નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી. સાવરકુંડલા તાલુકાના જળ સંચયને વધુ મજબૂતી આપતા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સુરજવાડી ડેમ અને શેલ્ડી ડુમસ ખાતે ડિસેલ્ટિંગ તેમજ ડેમને વધુ ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરવો, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવું અને ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાનો છે. મહત્વની વાત એ છે કે સુરજવાડી ડેમના નિર્માણ બાદ પ્રથમ વખત મોટા પાયે ડિસેલ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે આજુબાજુના અંદાજે 12 ગામોને સીધો લાભ મળશે. જ્યારે શેલ્ડી ડુમસ ડેમ ખાતે થતી કામગીરીથી આસપાસના 8 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને ફાયદો પહોંચશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે પાણી એ ગ્રામ્ય અર્થતંત્ર અને ખેડૂતો માટે જીવનદાયી સાધન છે. ડેમોની સંગ્રહ ક્ષમતા વધતા ખેડૂતોને લાંબા સમય સુધી સિંચાઈ માટે પાણી મળી રહેશે અને જળ સંચયને વધુ મજબૂતી મળશે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવા અને ખેડૂતોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા સતત વિકાસલક્ષી કામગીરી કરી રહી હોવાની પણ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.